મહીસાગર નદીના પાણીના વહેણને રોકી અંદાજે 2 કિમી લાંબો બનાવવામાં આવેલો આ બ્રિજનો ખેડા તેમજ વડોદરા જિલ્લાના મહીસાગર નદી કિનારાના અનેક ગામડાઓના લોકો અવરજવર માટે ઉપયોગ કરતા હતા। જો કે આ બ્રિજ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો। મતલબ કે આ પુલ બનાવવા માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી। ત્યારે આખરે તેને તોડી પાડવામાં આવ્યો છે અને આ બ્રિજ લોકો માટે સરકારે નહોતો બનાવ્યો પણ ખનીજ માફિયાઓએ બનાવ્યો હતો। ખનીજ માફિયાઓએ આસપાસના સ્થાનિકોનો સહારો લઈ તેમના ઓથા હેઠળ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના ઈરાદે આ બ્રિજ બનાવ્યો હતો અને આ બ્રિજ મારફતે જ ખનીજ માફિયાઓ બેખોફ અને બેફામ રીતે મહીસાગર નદીમાંથી કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર બ્લેક સ્ટ્રેપનું ખનન કરી વહન કરી રહ્યા હતા। ત્યારે તંત્રના આદેશ બાદ મહીસાગર નદી પરનો ગેરકાયદેસર બ્રિજ ખનીજ માફિયાઓએ તોડી નાખ્યો છે અને યોગ્ય તપાસ કર્યા બાદ આ ગેરકાયદેસર પુલ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે। ત્યારે આ પુલ તોડી નાખવામાં આવતા આસપાસના સ્થાનિક લોકો જીવના જોખમે પોતાનું વાહન નદીમાં થઈને પસાર કરતા પણ જોવા મળી રહ્યા છે।